ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. પહોંચી ગયો છું કસ્ટમરના ઘરે. સવારના વાગ્યા છે 6:30. ફૂલ વરસાદ છે બોસ ગઈકાલનો અમદાવાદમાં. કદાચ આજુબાજુના ગામડામાં બી હશે. વરસાદની હિસાબે આખા અમદાવાદમાં એટલા ભયંકર પાણી ભરાઈ ગયા છે કે મારી ગાડીની આગળની નંબર પ્લેટ બી તૂટી ગઈ, બમ્પરમાં ડેન્ટ આવી ગયો છે, કેમ કે પાણી બહુ ભરેલું હતું. ત્યાંથી ગાડી કાઢવી અને બહુ ટૂંકમાં ગઈકાલે થોડુંક ટેન્શનવાળો માહોલ હતો, પણ વરસાદ હજુ બંધ નથી થયો. અત્યારે મારે જવાનું છે હવે પીપાવાવ પોર્ટ, જે કચ્છમાં આવ્યું છે. 2 દિવસની ટૂર છે મારી. તો હવે જોઈએ છે એ બાજુ વરસાદ કેટલો છે કેવો નહીં, કેમ કે અહીંયાના વાતાવરણ ઉપરથી તો એવું લાગે છે કે વરસાદ બહુ હશે. અને ઓલ ઓવર ગુજરાતમાં બધા એવું કહે જ છે કે ફૂલ વરસાદ છે, ફૂલ વરસાદ છે. પણ કંઈ વાંધો નહીં, કામ તો કરવું જ પડશે ભાઈ, તો જ ઘર ચાલશે. પણ એવું લાગશે કે ગાડી જાય એવું નથી, તો હું થોડુંક વેઇટ કરી લઈશ, કંઈ વાંધો નહીં. પણ કામ તો કરવું પડશે બોસ. એટલે તો ચલીએ છીએ હવે આપણે પીપાવાવ તરફ. 2 દિવસ કંટાળી જઈશ આમ તો, કેમ કે પોર્ટની અંદર કોઈ કામ હોય છે નહીં. સાહેબને ઉતાર્યા પછી આખો દાડો બેઠા રહેવાનું હોય છે, રાતે લઈને હોટલ. અને અહીંયાથી લગભગ અમદાવાદથી 10 કલાકની જર્ની છે. તો આજનો દિવસ તો કદાચ એ પ્લાન્ટમાં નહીં જાય, પણ હવે કાલે સવારનો શેડ્યુલ બહુ ભયંકર હશે. સોરી, ફંબલ થઈ ગયું. હેક્ટિક શેડ્યુલ. અને આખો દિવસ એ કામ કરીને પછી સાંજે નીકળશે અમદાવાદ માટે. એટલે આખો દિવસ ગાડીમાં, અને કદાચ ત્યાંથી 5-6 વાગે નીકળે એનું કામ પતાવીને, તો બીજા રાતે અમદાવાદ પહોંચતા 2-3 વાગી જશે. જોઈએ છીએ કાલે કેટલા વાગે નીકળે, એનાથી 10 કલાક ગણી લેવાના. તો ચલો ફ્રેન્ડ, મળીએ છીએ પછી આપણે. આગળનો શું પ્લાન છે એ તમને કહું છું. પહેલાં તો એકચ્યુઅલી આમના વાઈફને એરપોર્ટ ડ્રોપ કરવાના છે ને પછી એ સાહેબને લઈને જવાનું છે. તો પહેલાં તો એરપોર્ટ, ચાલો મારી જિંદગીમાંથી એરપોર્ટ બહાર નહીં જાય યાર. બહુ ખરાબ હાલત કરી નાખી છે એરપોર્ટે. કંઈ વાંધો નહીં ભાઈ, કામ છે, કામ કરવું પડે. તો તમે લોકોએ કોઈ કમેન્ટ ના કરી કે આ બ્લેક હેર કેવા લાગે છે, નવી સ્ટાઇલ કેવી લાગે છે? તો કમેન્ટ કરો પ્લીઝ. ચલો મળીએ છીએ પછી. તો મારા ભાઈઓ, આજે છે જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. તો આપણા લોકો માટે બહુ મોટો દિવસ કહેવાય. અને આશા કરું છું કૃષ્ણ ભગવાન તમને બધાને સહી સલામત રાખે, બધાની તબિયત સારી રાખે, ધંધા રોજીમાં બરકત આપે, તમારા પરિવારની સુરક્ષા કરે. બસ ભગવાનથી આપણે એટલું જ માગીએ છીએ. બાકી તો આપણે મહેનત કરીને કમાઈ લેશું. અને જે માણસ મહેનત કરે છે એનું ફળ ભગવાન આપે જ છે, એ તમને બી ખ્યાલ છે. તો મહેનત કરતા રહો બસ, ભગવાન 100% તમારી સાવ જોશે. અને ચલો મળીએ છીએ પછી. તો ભાઈઓ, એરપોર્ટ પહોંચી ગયો છું. મેડમને ઉતારી દીધા છે, સાહેબ અંદર ગયા છે. હવે સાહેબ આવે એટલે પછી સીધા નીકળી જવાનું પીપાવાવ પોર્ટ. પીપાવાવ પોર્ટ એટલે આવ્યું ભાવનગરથી આગળ મહુવા ગામ છે, 100 કિલોમીટર. ત્યાંથી કંઈક 60-70 કિલોમીટર થાય છે. તો અરાઉન્ડ 450 કિલોમીટર જેવું છે. અને વરસાદ બહુ છે એટલે ગાડી થોડી શાંતિથી ચલાવવામાં આવશે, કેમ કે બહુ ખરાબ પોઝિશન છે રસ્તાની. તો જોઈએ છે હવે શું ચાલે છે આગળ. અત્યારે તો થોડુંક હેક્ટિક જેવું લાગે છે, કેમ કે અત્યારે હું અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં બેઠો છું તો બી બહુ ખરાબ વરસાદ છે. એટલે જોઈએ છે, શાંતિથી પહોંચી જઈશું. ઉપરવાળાની દયાથી ભગવાનનું નામ લઈને નીકળી જઈશું. બોલો હર હર મહાદેવ. તો ફ્રેન્ડ, પહોંચી ગયો છું વેરાવળ પીપાવાવ પોર્ટ. બસ હવે જમીને સૂઈ જવાનું છે.
કાલે જઈશ ફરીવાર પોર્ટે. તો બહુ વરસાદ હતો યાર, બહુ હેરાન થયો છું રસ્તામાં. ગાડી 30-40 સ્પીડથી આગળ નથી જતી, કાં કશું દેખાતું જ નહોતું રોડ ઉપર, એટલો ખરાબ વરસાદ હતો. પણ ઠીક છે, વરસાદનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. પણ આ વખતે જોકે જરૂર કરતાં વધારે વરસાદ આવ્યો છે. જોઈએ છે હવે ખેડૂતોને શું તકલીફ પડી છે કે ફાયદો થયો છે. કેમ કે જરૂર કરતાં વધારે જો વરસાદ આવે તો બી ખેડૂત હેરાન થાય, અને ઓછો વરસાદ આવે તો બી ખેડૂત લોકો હેરાન થાય. ને આપણે લોકો બધા નિર્ભય છીએ ખેડૂત ઉપર. તો મળીએ છીએ આવતીકાલે સવારે. જેણે બી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ કરી લો પ્લીઝ. લાઈક કરો, કમેન્ટ કરો અને જરૂરથી શેર કરો. તમારો બહુ બહુ આભાર. અને જેટલો બી તમે અત્યારે પ્રેમ આપો છો એ બી મારી માટે બહુ છે. થોડો આગળ બી આપતા રહેજો. હું તમને આવી રીતે જ મારી સ્ટોરી કહેતો રહીશ, ક્યાં ક્યાં જાઉં છું, શું કરું છું. તો જઈએ છીએ પોર્ટે હમણાં રાતે, કાલ સવારે ત્યારનો તમને વિડીયો બતાવીશ. પોર્ટની અંદર એકચ્યુઅલી જોઈએ હવે મોબાઈલ અલાઉડ છે કે નહીં, જોઈએ છે. ચલો મળીએ કાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.